વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિષય છે તે છે સુરેખ સહસંબંધ. તેમાં જોઈએ તો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, જે બે ચલ હોય, દાખલા તરીકે એક્સ અને વાય હોય, તેની વચ્ચે જો કાર્યકારણનો સંબંધ હોય અને બીજો પોઈન્ટ જોઈએ તો કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય, કોઈ અન્ય કારણ હોય કે જેના કારણે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય, તેને સુરેખ સહસંબંધ કહેવામાં આવે છે. હવે જોઈએ તો કેવી રીતે. જો વરસાદ વધે મિત્રો, જો વરસાદ વધે તો ચોખાની ઉપજ કેવી થાય? વધે. વરસાદ આવવાના કારણે ચોખાની ઉપજ વધે છે. અને જો વરસાદ ઘટે તો ચોખાની ઉપજ શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, અહીં વરસાદ એ શું છે? કારણ છે, જ્યારે ચોખાની ઉપજ એ શું છે? કાર્ય છે. સમજાઈ ગયું મિત્રો? આગળ જોઈએ તો જ્યારે પુરવઠો વધે, જ્યારે પુરવઠો વધે ત્યારે ભાવ ઘટવા તરફ જાય છે અને તેને લીધે માંગ વધે છે. જ્યારે પુરવઠો વધે ને મિત્રો, ત્યારે ભાવમાં શું થાય છે? ઘટવા તરફ, એટલે ઘટાડો થવા મળે છે અને તેના લીધે માંગમાં શું થાય છે? વધારો થાય છે. આ માંગ અને પુરવઠો પરસ્પર આધારિત છે. તે જ રીતે પતિની ઉંમર અને પત્નીની ઉંમર આવા પ્રકારની પરિસ્થિતિનું ઉદાહરણ છે. સહસંબંધના અભ્યાસની રીતો જોઈએ કે કયા કયા પ્રકારના દાખલાઓ છે, કે કયા કયા પ્રકારની રીતો છે કે જે એક્ઝામમાં આપણે મોસ્ટ આઈએમપી થઈ શકે. તેમાં જોઈએ તો વિકર્ણ આકૃતિની રીત. પ્રથમ રીત કઈ છે? વિકર્ણ આકૃતિની રીત, કે જે આકૃતિની રીત છે. બીજો પોઈન્ટ છે કાલ પ્રિયસીની ગુણન પ્રઘાતની રીત, જે પણ મોસ્ટ આઈએમપી છે. અને ત્રીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. મિત્રો, આ ત્રણના આપણે ઉદાહરણ, વ્યાજ, સામાન્ય સમજૂતી આગલા વિડીયોમાં મેળવીશું. પછી મિત્રો જોઈએ તો વ્યક્તિની આવક લગભગ સમાન રહેતી હોય તો જો ખર્ચ વધે, મિત્રો જો ખર્ચ વધે તો બચત ઘટે. જો ખર્ચમાં આપણે વધારો કરીએ, આવક કરતાં ખર્ચમાં વધારો થાય તો શું થાય છે મિત્રો? ખર્ચમાં વધારો થાય છે, આવક ઘટે છે. એટલે આવક શું છે? આપણી બચત છે. તે બચતમાં શું થાય છે? ઘટાડો થાય છે. સમજાણું? અને જો ખર્ચ ઘટે અને જો ખર્ચમાં ઘટાડો થાય તો શું થાય? બચતમાં વધારો થાય. એટલે આપણે જેટલી આવક આવતી હોય તેના કરતાં ઓછો ખર્ચ કરીએ તો શું થાય છે? બચતમાં વધારો થાય છે. અહીં ખર્ચ એક કારણ છે, જ્યારે બચત એક કાર્ય છે. મિત્રો, બે ઉદાહરણોમાં બંને ચલોમાં થતો ફેરફાર કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. બે ઉદાહરણોમાં જે બે ઉદાહરણ આપણે જોયા, વ્યક્તિની આવકનું એક ઉદાહરણ જોયું અને બીજું આપણે ઉપર ઉદાહરણ કયું જોયું? વરસાદનું. વરસાદ થવાને કારણે શું થાય છે? ચોખાની ઉપજ વધે છે. તે આપણે ઉદાહરણ જોયું. હવે આગળ આપણે જોઈએ તો વિકર્ણ આકૃતિની રીતમાં શું છે? આપણે સિમ્પલ છે, સાવ સમજી લઈશું ને એટલે આવડી જશે. જો વિકર્ણ આકૃતિની રીતમાં, જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક તરફ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં, કઈ દિશામાં? સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ દર્શાવે છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો મિત્રો કે જે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ વચ્ચે કેવો છે? સંપૂર્ણ ધન સહસંબંધ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે આગળ આપણે જોઈએ મિત્રો, જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં, કઈ દિશામાં? નીચેની દિશામાં, જે વિરુદ્ધ સાઈડ કહેવાય, નીચેની દિશામાં જતી હોય તો બે ચલ એક્સ અને વાય વચ્ચે કેવો છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. હવે મિત્રો આગળ જોઈએ તો જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય
એટલે કે જે વેરાયેલા હોય એમ કહેવાય ને, જે સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય. તમે જોઈ શકો છો ડાબી બાજુથી કઈ દિશામાં, જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ x અને y વચ્ચે કેવો છે, આંશિક ધન સહસંબંધ છે તે દર્શાવે છે. હવે આગળ જોઈએ મિત્રો, તો હવે જોઈ શકો છો કે જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ જે x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. મિત્રો તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે કેવી રીતે આંશિક ઋણ સહસંબંધ કહેવાય છે. આવનારા વિડીયોમાં આપણે આને રિલેટેડ દાખલાઓની ચર્ચા કરવાના છીએ. જે 3 આપણે જે રીત જોઈ તે મુતાબિક દાખલા ગણીશું.